મિત્રો, આજે આપણે ગુજરાતમાં પ્રસિદ્ધ અને શક્તિશાળી દેવીઓમાંથી એક વિહત માતાજીના પ્રાગટ્ય અને તેમના ઇતિહાસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં વિહત માતાજીના અનેક મંદિરો આવેલા છે. લાખો ભક્તો માતાજી પાસે પોતાની મનની ઈચ્છા લઈને આવે છે. આ શ્રદ્ધા અને ભક્તિથી જીવન સફળ થાય છે. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો માતાજીને શ્રદ્ધાથી હાથ જોડીને પ્રાર્થના કરે છે. કહેવામાં આવે છે કે વિહત માતાજી આદિશક્તિનું સ્વરૂપ છે. એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી તેઓએ આ દુનિયાનું ભલું કરવા ઘણું કર્યું. પૃથ્વી પર ભ્રમણ કરવા માટે અઘોર જંગલમાં ગયા હતા. ત્યાં તેમણે એક જીવને કાદવ અને પાણીમાં ફસાયેલો જોયો. માતા પાર્વતીને તેની ઉપર દયા આવી અને તેમણે ભગવાન શિવને કહ્યું, આ જીવને બચાવો. ભગવાન શિવે પોતાની શક્તિથી તેને બહાર કાઢ્યો. તે સમયથી માતાની કૃપા અને શક્તિનો ચમત્કાર સમગ્ર લોકમાં પ્રસિદ્ધ થયો. દેવતાઓએ પણ માતાની શક્તિનું સ્મરણ કર્યું અને માતાને જગદંબા અને આદિશક્તિ તરીકે પૂજવા લાગ્યા. આજે પણ લાખો ભક્તો માતાજીના મંદિરોમાં આવીને દર્શન કરે છે. માતાજી તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો મિત્રો, તમને આવી ધાર્મિક અને રસપ્રદ કથાઓ ગમે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.